જય દ્વારકાધીશ મિત્રો અગાઉ આપણે મેષ રાશિ, વૃષભ રાશિ તથા મિથુન રાશિનો પરિચય મેળવ્યો છે, તેના ગુણધર્મો જોયા છે. આજે આપણે કર્ક રાશિ વિશે વાત કરીશું. આ અગાઉ મિત્રો, જો તમે હજી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સુધી આ વિડીયોઝને શેર કરો અને જરૂરથી વિડીયોઝને લાઈક કરી કમેન્ટ કરો. આજે આપણે વાત કરીએ છીએ કર્ક રાશિની. મિત્રો, કર્ક રાશિ છે એનું સ્થાન કૂવા, તળાવો, નદીના કિનારા જ્યાં વનસ્પતિ અધિક હોય છે, વાવ, પાણીના કૂવા, જળ પ્રધાન ખેતરો કે જ્યાં ધાન ઉત્પન્ન થાય છે વગેરે જગ્યાઓ છે. મિત્રો, આ રાશિ એ જળ તત્વની રાશિ છે, સ્ત્રી રાશિ છે, બ્રાહ્મણ વર્ણ, સમ, સૌમ્ય, પૃષ્ઠોદય, રાત્રિબલી, ધાતુ સંજ્ઞક, બદામી ગુલાબી રંગની ચર રાશિ છે. આ રાશિની દિશા ઉત્તર તથા રાશિ સ્વામી ચંદ્ર છે. આના ગુણધર્મોમાં શિથિલતા, પોચાપણું, ઝડપી ચાલ, ગભરાટ, મૂંઝવણની સ્થિતિ, કમજોર નિર્ણયાત્મક શક્તિ, મુત્સદી, મિલનસાર, ધનનો શોખીન, બલિદાન આપવા તત્પર તથા નિસ્વાર્થ ગુણધર્મોવાળી આ રાશિ છે. જે આ રાશિમાં જન્મેલાઓના અંદર સામાન્ય ગુણધર્મો જોવા મળે છે. પુનર્વસુ નક્ષત્રનું ચોથું ચરણ, પુષ્ય અને આશ્લેષા નક્ષત્રના 4 ચરણમાં જન્મેલાઓની રાશિ કર્ક હોય છે. આ રાશિમાં જન્મેલાઓના ટૂંકા કદ, વક્ર ચાલવાળા હોય છે. આ જાતકોને જીવનમાં ચડતી પડતી જોવી પડે છે. પ્રાકૃતિક સૌંદર્ય વધુ ગમે, અભ્યાસ સારો, જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન ધરાવે, મિત્રો સારા હોય છે, પોતાની મહેનતથી આગળ આવે અને સંપત્તિ કમાય. મિત્રો, આ ગુણધર્મો ત્યારે જ વધારે લાગુ પડશે જો આપના જન્મલગ્નમાં કર્ક રાશિ અથવા તો બળવાન ચંદ્રવાળી કર્ક રાશિ હોય અને જાતકની અંદર આ ગુણધર્મો આપણને સૌથી વધારે ચંદ્રની મહાદશા, આંતરદશા અથવા તો પ્રત્યંતર દશા વખતે જોવા મળતા હોય છે. તો મિત્રો, આજના વિડીયોઝમાં બસ આટલું જ. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી તમારા મિત્રો સુધી આ વિડીયોઝને પહોંચાડી અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.